ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ હાથકુંડી ગામે ખાડી પરનો પુલ ધોવાઈ જતા સ્થાનિક 500થી વધુ ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પુલ તૂટી જવાથી લોકોને અત્યંત જોખમી રીતે વીજળીના થાંભલાના સહારે ખાડી ઓળંગીને અવરજવર કરવાની કટોકટીભરી ફરજ પડી હતી. આ ગંભીર સમસ્યા અંગેના અહેવાલો વહેતા થતાં જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને અહેવાલના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નેત્રંગના મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીઓના આદેશ અનુસાર મૌજા ગામના સરપંચ અને તેમની ટીમે સ્થળ ઉપર પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. તંત્ર દ્વારા તૂટેલ નાળાનું તાત્કાલિક રિપેરિંગ કામ પૂર્ણ કરી હાલ પૂરતો વૈકલ્પિક રસ્તો શરૂ કરી દેવામાં આવ્યો છે, જેનાથી હાથકુંડી અને તેની આસપાસના ગ્રામજનોને મોટી રાહત મળી છે. આ વૈકલ્પિક માર્ગ કાર્યરત થવાથી રોજિંદા ધોરણે અવરજવર કરતા ખેડૂતો, ખેતમજૂરો, શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે અને તેમની હાલાકીનો અંત આવ્યો છે. કામગીરીની સમીક્ષા કરવા માટે તાલુકા વિકાસ અધિકારી હરેશ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ મગન વસાવાએ હાથકુંડી ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર જઈને તૂટેલા નાળાને કરવામાં આવેલ વૈકલ્પિક વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. જોકે હાલ પૂરતી તંત્ર દ્વારા કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં કાયમી પુલ ધોવાઈ ગયો હોવાથી ચોમાસા દરમિયાન ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ગ્રામજનોમાં ચિંતા સેવાઈ રહી છે. આ વિસ્તારના લોકોની સુરક્ષાને ધ્યાને રાખી હાથકુંડી ગામે વહેલી તકે એક નવો અને મજબૂત કાયમી પુલ બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ પણ ગ્રામજનો દ્વારા દોહરાવવામાં આવી છે.